ઓકે. આપણે વાત કરીએ તેની બાજુમાં ભરૂચ છે ત્યાંની, કારણ કે મુસ્લિમ કેન્ડિડેટને ઉતારવાની પણ વાત હતી. એઆઈએમઆઈએમ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમી. એના સિવાય મુસ્લિમ પોપ્યુલેશન પણ ત્યાં વધારે છે, આદિવાસી પોપ્યુલેશન પણ વધારે છે. મનસુખ વસાવા સતત ભારતીય જનતા પાર્ટીમાંથી જીતતા આવે છે અને ફરીવાર એમને ટિકિટ આપવી છે ભારતીય જનતા પાર્ટી, અથવા તો આપવી પડી છે. બેમાંથી જે કોઈ પણ સિચ્યુએશન હોય એ બંધ બેસી સમજી શકાય. સામેની બાજુ ચૈતર વસાવા છે. એમનું પણ જોર અત્યારે એ પોતાના ડીડીયાપાડા વિસ્તાર છે એમાં તો લાગી જ રહ્યું છે. બાકીના વિસ્તારોમાં સંગઠનમાં શું ચાલી રહ્યું છે એ ખબર નથી, કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું ઓલરેડી સંગઠન એસ્ટાબ્લિશ છે, જે મનસુખ વસાવાની અંડરમાં, અને ભારતીય જનતા પાર્ટીનું પોતાનું જે નેટવર્ક છે એ છે. વાત અત્યારે એ કરવી છે, કારણ કે 43% મતદાન થયું છે, એટલે આના ઉપરથી સમજી શું શકાય, પરિણામો શું આવી શકે. જો કે પિક્ચર આખું કાલે ક્લિયર થશે, પણ 1 વાગ્યા સુધીની પરિસ્થિતિમાં જો આપણે જોવા જઈએ તો 43% મતદાન થયું છે. અને ભરૂચ લોકસભાને જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી 60% થી વધારે મતદાન ત્યાં હોય જ હોય છે, પાછલા જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો. એટલે 42% મતદાનથી તમે શું સમજો છો ઉમેશભાઈ? જો ભરૂચની પણ આપણે વાત કરીએ, મને લાગે છે કે ત્યાં પણ આ વખતે જે એવરેજ મતદાન દર વખતે થાય છે એના કરતા વધારે મતદાન થવાની સંભાવના છે. એનું સીધું કારણ એ છે, એ આપણને સ્પષ્ટ જોવાય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પણ ખૂબ જોર લગાવ્યું હતું ભરૂચ લોકસભા ઉપર. એના કારણે જે મતદારો જે અવેર થયા છે, ચૈતર વસાવા નામનું જે તગડું કરેક્ટર અત્યારે આદિવાસી સમાજમાં એક નવી બ્રાન્ડ તરીકે આવ્યું છે, તો એની પણ ઇમ્પેક્ટ હોઈ શકે કે મતદાન વધુ હોઈ શકે. હવે આ મતદાન કોની તરફ જશે? થોડા સમય પહેલા છે ને હું મનસુખભાઈને લગભગ 15-20 મિનિટ માટે મળેલો. મનસુખભાઈની બોડી લેંગ્વેજ પરથી એમ કહી શકાય કે મનસુખભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. અને કદાચ મનસુખભાઈ પોતાની અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન સૌથી વધુ મહેનત આ વખતે કરી હશે, મને એવું લાગે છે. એટલે મનસુખભાઈની જે બોડી લેંગ્વેજ અને એમની જે વાતચીત કરવાના હાવભાવ તમે જોયા હશે કે થોડા સમયમાં લગભગ 1 થી 2 નવા ઓડિયો પણ મનસુખભાઈના છે અવારનવાર આવતા હોય છે, તે નવા બી આવી ગયા છે. એટલે મનસુખભાઈ આમ જોવા જઈએ તો જે પોલિટિકલ બેટલ કરતા પણ મનસુખભાઈ જે સાયકોલોજીકલ બેટલ છે ને એમાં વધુ ફસાઈ ગયા છે. તમે જુઓ કે બેક ટુ બેક 2 જેટલા ઓડિયો જેમાં મેં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, એવા ઓડિયો સામે આવ્યા બાદ એમની પાસે ડિફેન્ડ કરવા માટે કઈ નથી. અને નવાઈની વાત તમને એ કહું કે ભાજપના જે ભરૂચ લોકસભાની વાત કરીએ તો ભરૂચ લોકસભામાં ભાજપના જે પદાધિકારીઓ છે, તેમની પાસે પણ લગભગ ઘણા બધા એવા પદાધિકારીઓ છે કે જેમની પાસે મનસુખભાઈને આ પ્રકારના ઓડિયો છે. ઓકે. એટલે એ જે સંગઠનાત્મક નારાજગી છે એ મનસુખભાઈની સામે છે, એમાં કોઈ ડાઉટ નથી. સામાજિક સંગઠનો ત્યાં આગળ જે રીતે સાગબારા અને ડેડિયાપાડામાં એક તરફી મતદાન જે ચૈતરભાઈ વસાવાને મળશે એવી ચૈતરભાઈની આશા છે, પરંતુ અંતમાં જ્યાં સુધી મારી પાસે માહિતી છે કે કેટલાક સામાજિક સંગઠનો સાથે મનસુખભાઈ વસાવાએ બંધ બારણે બેઠક પણ કરી છે, અને એના કારણે જે છે મતદારો કદાચ કન્સોલિડેશન કરવામાં મનસુખભાઈ સફળ રહે. ડેડિયાપાડા અને સાગબારા એ એકદમ ટ્રાઇબલ પોપ્યુલેશન વાળો વિસ્તાર છે, ત્યારે તે વિસ્તારમાંથી જો મનસુખભાઈને થોડા ઘણા પણ વોટ પ્લસમાં મળે ચૈતર કરતા, તો ચૈતર વસાવા માટે જીત મુશ્કેલ થઈ શકે છે. બાકી જે પ્રકારનો સિનારીઓ અત્યારે સર્જાઈ રહ્યો છે ચૈતરભાઈ વસાવાની સામે, મનસુખભાઈ આમ જોવા જઈએ તો શરૂઆતમાં જે પ્રકારનો માહોલ હતો એના કરતા ટોટલ વિપરીત માહોલ થયો છે, અને ચૈતરભાઈ વસાવા માટે ખૂબ સારા સમાચાર આવી શકે છે એવું મને અત્યારે લાગી રહ્યું છે.